મિત્રો, જીવનમાં આપણે હંમેશા કોઈ વ્યક્તિની સલાહ લઈને આગળ વધીએ છીએ. કોઈ વ્યક્તિ આપણને સાચી સલાહ આપે છે તો કોઈ વ્યક્તિની સલાહ આપણને મુશ્કેલીમાં પણ મૂકી દે છે. તેથી તમારા જીવનમાં એવા સલાહકારો રાખો જે તમને દૈવી સલાહ પૂરી પાડે. શું તમે એમ કરશો? નમસ્કાર દર્શક મિત્રો, આશાવાન સ્ત્રીઓના એક નવા એપિસોડમાં આપ સર્વનો પ્રેમથી આવકાર કરું છું. આ કાર્યક્રમ બહેનો દ્વારા અને બહેનો માટે તૈયાર કરવામાં આવે છે, જેથી સ્ત્રીઓના વિકાસમાં અમે કોઈક રીતે મદદરૂપ બની શકીએ. કેટલાક ભાઈઓ પણ અમારા આ કાર્યક્રમને નિહાળે છે અને સારા પ્રતિભાવો પણ આપે છે. તે અમારા માટે ખુશીની વાત છે. સલામ મિત્રો, અમારા સર્વ દર્શક મિત્રો અમારા માટે મૂલ્યવાન છે. અમે આપના સાથ અને સહકાર બદલ આભાર માનીએ છીએ. અમને ખાતરી છે કે આ પ્રસારણમાં આપવામાં આવતું શિક્ષણ આપ સર્વને માટે લાભદાયી બની રહ્યું હશે. આજના કાર્યક્રમમાં આપણે સારી સલાહ આપવા વિશે વાર્તાલાપ કરવા માંગીએ છીએ. તેથી આપ સર્વ અમારો કાર્યક્રમ બહુ ધ્યાનથી નિહાળશો એવી અમારી વિનંતી છે. વાલા મિત્રો, શરૂઆત હું એક નાની વાર્તાથી કરીશ. પ્રકાશ નામના એક નાના છોકરાને મીઠાઈ બહુ ભાવતી હતી. તે વધારે પડતી મીઠાઈ ખાતો હતો, તેથી તેનું શરીર પણ વધી રહ્યું હતું. તેની માતાને પોતાના દીકરાની બહુ ચિંતા થતી હતી. પ્રકાશની માતાએ તેની આ આદતમાંથી બહાર કાઢવા બહુ પ્રયત્ન કર્યા, પણ કોઈ પ્રયત્ન કામ લાગ્યો નહીં. પ્રકાશ તો મીઠાઈ ખાવાનું ચાલુ જ રાખતો હતો. પ્રકાશની માતાને ખબર પડી બાજુના ગામમાં એક પંડિત છે. તે બધાને સાચી સલાહ આપે છે અને લોકો તેની સલાહ માને પણ છે. તેથી પ્રકાશની માતા તેને લઈને આ પંડિતની પાસે આવી. તેને આશા હતી કે પ્રકાશ તેમની સલાહ ચોક્કસ માનશે. આ માતાએ પંડિતને કહ્યું કે તમે પ્રકાશને સમજાવો કે વધારે પડતી મીઠાઈ શરીરને માટે નુકસાનકારક છે. માતાની વાત સાંભળ્યા પછી આ પંડિત થોડીવાર શાંત થઈ ગયા અને તેમણે પ્રકાશને સલાહ આપવાનો ઇનકાર કર્યો. તેમણે તે માતાને પોતાના દીકરાને લઈને ઘરે જવા કહ્યું અને 1 મહિના પછી તેમની પાસે પાછા આવવા કહ્યું. આ સાંભળીને પ્રકાશની માતાને પણ આશ્ચર્ય થયું કે કેમ પંડિતે પ્રકાશને કોઈ સલાહ આપી નહીં, પણ તે પોતાના દીકરાને લઈને ઘરે આવી. 1 મહિના પછી તે પ્રકાશને લઈને ફરીથી પેલા પંડિત પાસે ગઈ. આ વખતે તે પંડિત પ્રકાશને પોતાની સાથે ચાલવા લઈ ગયા. તેની સાથે વાતો કરતા કરતા પંડિતે પ્રકાશને સમજાવ્યું કે વધારે પડતી મીઠાઈ શરીરને માટે નુકસાનકારક છે. આ સાંભળીને પ્રકાશે તે પંડિતને વચન આપ્યું કે હવે પછી તે મીઠાઈ ખાશે નહીં. તે પછી તે પોતાના ઘરે ગયો અને તેણે મીઠાઈ ખાવાનું છોડી દીધું. થોડા દિવસ પછી પ્રકાશની માતા પેલા પંડિત પાસે પાછી ગઈ. તેણે પંડિતનો આભાર માનતા કહ્યું કે તમારી સલાહથી મારા દીકરાએ મીઠાઈ ખાવાનું છોડી દીધું છે.
પણ માતાને નવાઈ લાગી કે આ પંડિતે પ્રકાશને 1 મહિના પછી કેમ સલાહ આપી. તેથી માતાએ આ પ્રશ્ન પેલા પંડિતને પૂછ્યો. પંડિતે હસીને જવાબ આપ્યો કે પ્રથમ વખત જ્યારે તું તારા દીકરાને લઈને આવી ત્યારે હું પોતે પણ બહુ મીઠાઈ ખાતો હતો. પછી હું તેને મીઠાઈ ના ખાવાની સલાહ કેવી રીતે આપી શકું? પણ 1 મહિનાથી મેં પોતે મીઠાઈ ખાવાનું છોડી દીધું છે. તેથી હું આજે તારા દીકરાને સલાહ આપી શક્યો. જોયું ને મિત્રો, માણસના શબ્દો કરતાં તે પોતે નમૂનો આપે તે વધારે અસર કરે છે. જ્યારે આપણે કોઈને સલાહ આપીએ છીએ ત્યારે પ્રથમ આપણે પોતે તેનું પાલન કરવું જોઈએ. આપણા શબ્દો અને આપણા કાર્યો સમાન હોવા જોઈએ. હા મિત્રો, આપણને દરેકને કોઈક ને કોઈક સમયે સલાહની જરૂર પડે છે. કોઈ વાર આપણે સલાહ માંગીએ છીએ તો કોઈ વાર લોકો એમ જ આપણને સલાહ આપી જાય છે. કોઈ વાર તે સારી સલાહ હોય છે તો કોઈ વાર તે બિનજરૂરી પણ લાગે છે. જ્યારે આપણે નાના હોઈએ ત્યારે આપણને સલાહ આપવામાં આવે છે કે કેવી રીતે વર્તવું, કેવી રીતે અભ્યાસ કરવો, શું અભ્યાસ કરવો વગેરે. તે પછી સમય જતાં કામ સંબંધી, મિત્રો સંબંધી અને જીવનસાથી સંબંધી પણ સલાહ આપવામાં આવે છે. પણ સલાહનો કદી અંત આવતો નથી. લગ્ન થયા પછી પતિ પત્ની તરીકે કેવી રીતે રહેવું, બાળકનો ઉછેર કેવી રીતે કરવો, બાળકની સંભાળ કેવી રીતે રાખવી, બાળકને શું ખોરાક આપવો વગેરે બાબતોની સલાહ આપવામાં આવે છે. આમ સલાહ આપવાનું ચાલુ જ રહે છે. દરેક બાબતમાં આપણને કોઈની સલાહ મળતી જ રહે છે. કેટલીક વાર આપણને ખોટી સલાહ પણ આપવામાં આવે છે. આપણે પણ કોઈને ખોટી સલાહ આપી દઈએ છીએ. તેનું પરિણામ શું આવશે તેની આપણે ચિંતા કરતા નથી. મારી બહેનો, એસ્તેરનું પુસ્તક પણ સારી અને ખોટી સલાહથી ભરેલું છે. સારા અને ખોટા સલાહકારો પણ તેમાં જોવા મળે છે. ગયા સપ્તાહમાં આપણે એસ્તેર વિશે થોડી બાબતો શીખ્યા હતા. તે તો એક સુંદર યહૂદી દીકરી હતી. તે અનાથ હતી, પણ રાણી તરીકે તેની પસંદગી થઈ. તેણે ઇતિહાસને બદલી નાખ્યો અને યહૂદી લોકોનો બચાવ કર્યો. એસ્તેરની વાર્તા આપણને શીખવે છે કે ઈશ્વરની પાસે તેના લોકોને માટે અદ્ભુત યોજના છે. મિત્રો, એસ્તેરની વાર્તાના સંદર્ભમાં જ આજે આપણે ખોટી સલાહનું શું પરિણામ આવે છે તે વિશે વાર્તાલાપ કરીશું. એસ્તેર તેના કાકા મોર્દખાઈની સાથે સુસા નગરમાં રહેતી હતી. તે નાની હતી ત્યારે જ તેના માતા પિતા મરણ પામ્યા હતા. તેથી તેના કાકા મોર્દખાએ તેને મોટી કરી હતી. અહાશ્વેરોસ રાજાએ જુવાન યુવતીઓમાંથી એસ્તેરને રાણી તરીકે પસંદ કરી હતી. અહીં સુધીની વાર્તા આપણને સુંદર લાગે છે, પણ આગળ જોખમ છે. ઈશ્વરે યહૂદી લોકોને જ્યાં રહેવાનું કહ્યું હતું ત્યાં મોર્દખાઈ એસ્તરને લઈ ગયો નહીં. બીજો કાળ વૃત્તાંત 36 અને 23માં ઈશ્વરે તેઓને સૂચના આપી હતી કે તેઓ મંદિરનું ફરીથી બાંધકામ કરવા માટે પોતાના દેશમાં પાછા જાય અને ત્યાં રહે. પણ મોર્દખાઈ અને બીજા કેટલાક યહૂદી લોકોએ ઈશ્વરની સૂચનાને ધ્યાનમાં લીધી નહીં. તેઓ પરદેશમાં એટલે ઈરાનમાં આરામથી રહેતા હતા, એટલે તેઓ ત્યાં જ રહી ગયા. પણ તે ઈશ્વરની દ્રષ્ટિમાં યોગ્ય નહોતું. તેથી જ મોર્દખાએ એસ્તરને તે યહૂદી છે તે વાત કહેવા ના પાડી હતી. એસ્તરે પણ આ વાત ગુપ્ત રાખી. તે પછી ઈશ્વરે પોતાનું વચન અને યોજના પૂરી કરવા માટે એસ્તરનો કેવી રીતે ઉપયોગ કર્યો તે આપણે જોઈશું. વાલા મિત્રો, માથી 7 અને 18માં ઈસુ કહે છે, સારું ઝાડ નઠારા ફળ આપી શકતું નથી ને ખરાબ ઝાડ સારા ફળ આપી શકતું નથી. આ બાબતને ધ્યાનમાં રાખીને આપણે સાવચેત રહેવાનું છે કે આપણે કોની પાસે સલાહ લઈએ છીએ.
અહાસ્વેરોસ રાજાએ પણ આવું જ કંઈક કર્યું. જ્યારે વાસ્તી રાણીએ તેની વાત માની નહીં ત્યારે તે ગુસ્સે થયો અને શું કરવું તેની તેને સમજ પડી નહીં. તેથી રાણીની સાથે તેની ચર્ચા કરવાને બદલે તેણે જ્ઞાની માણસોની સલાહ લીધી. એસ્તેર 1:13-15 મુજબ રાજાએ જ્ઞાની માણસોને પૂછ્યું કે વાસ્તી રાણીને આપણે શું કરવું જોઈએ, કેમ કે તેણે મારી આજ્ઞા માની નથી. વાલી બહેનો, તે જ્ઞાની માણસોએ રાજાને શું સલાહ આપી? એસ્તેર 1:16-20 જણાવે છે, મમુખાને રાજાની તથા સરદારોની સમક્ષ ઉત્તર આપ્યો કે વાસ્તી રાણીએ કેવળ રાજાનો અન્યાય કર્યો છે એમ નહીં, પરંતુ સર્વ સરદારોનો તથા અહાશ્વેરોશ રાજાના સર્વ પ્રાંતોના સર્વ લોકોનો પણ અન્યાય કર્યો છે. કેમ કે રાણીનું આ કૃત્ય સર્વ સ્ત્રીઓમાં જાહેર થશે તો સર્વત્ર એવા સમાચાર ફેલાશે કે અહાશ્વેરોશ રાજાએ વાસ્તી રાણીને પોતાની હજુરમાં આવવાનો હુકમ કર્યો, પણ તે આવી નહીં. ત્યારે સ્ત્રીઓ પોતપોતાના ધણીઓને તુચ્છકાર પાત્ર લેખવશે. ઈરાન તથા માદાઈના સરદારોની સ્ત્રીઓએ રાણીના એક કૃત્ય વિશે સાંભળ્યું હશે. તેઓ પણ આજે રાજાના સર્વ સરદારોને એમ જ ગણશે અને તેથી પુષ્કળ તિરસ્કાર તથા ક્રોધ ઉત્પન્ન થશે. જો રાજાની ઈચ્છા હોય તો એક બાદશાહી ફરમાન બહાર પાડવું જોઈએ ને તે ફરે નહીં, માટે ઈરાનના તથા માદાઈના કાયદાઓમાં તે નોંધાવવું જોઈએ કે વાસ્તી હવે પછી અહાશ્વેરોશ રાજાની હજુરમાં કદી ન આવે અને રાજાએ તેનું રાણીપદ તેના કરતાં કોઈ સારી હોય તેને આપવું. રાજા જે હુકમ કરશે તે જ્યારે તેના આખા સામ્રાજ્યમાં પ્રસિદ્ધ થશે, કેમ કે તે વિશાળ છે, ત્યારે સર્વ સ્ત્રીઓ પોતપોતાના ભરથારોને એટલે નાનાને તેમજ મોટાને માન આપશે. મારી વાલી બહેનો, આ કલમો જણાવે છે કે રાજાએ સલાહ માટે જ્ઞાની માણસોને બોલાવ્યા, પણ તેઓએ વાસ્તી રાણી સાથે સમાધાનની કોઈ વાત કરી નહીં. તેઓને રાજાના લગ્ન જીવન વિશે કોઈ ચિંતા નહોતી. તેઓ તો ફક્ત પોતાની જ ચિંતા કરતા હતા. તેઓ વધારે પડતા સ્વાર્થી બની ગયા. જ્ઞાની માણસો તરીકે તેઓ સાચી સલાહ આપી નહીં. શું આપણે કોઈને સાચી સલાહ આપીને સાચો માર્ગ બતાવીએ છીએ કે પછી સ્વાર્થી બનીએ છીએ? પ્રશ્નોનો જવાબ તું, મારી મૂંઝવણનો ઉકેલ તું. મારા પ્રશ્નોનો જવાબ તું, મારી મૂંઝવણનો ઉકેલ તું. મારો ભરોસો તુજ પર રાખીશ હું, બીક લાગે ત્યારે તુજને શોધીશ હું. તારી સ્તુતિ હું કરું નિરંતર, તારું જ મહિમા હો સદા. તુજે પ્રથમ અને તુજ અંત, તારી પ્રશંસા હો સદા. તારી સ્તુતિ હું કરું નિરંતર, તારું જ મહિમા હો સદા. તુજે પ્રથમ અને તુજ અંત, તારી પ્રશંસા હો સદા. જ્યારે દિશે નહીં, અંધકાર ચારે કોર ઘેરી વળે. માર્ગ કોઈ જ્યારે દિશે નહીં, અંધકાર ચારે કોર ઘેરી વળે. મારો ભરોસો તુજ પર રાખીશ હું, બીક લાગે ત્યારે તુજને શોધીશ હું. મહિમા હો સદા.
બહેનો, આપ નિહાળી રહ્યા છો કાર્યક્રમ આશાવાન સ્ત્રીઓ. આજે આપણે સાચી અને ખોટી સલાહ વિશે વાર્તાલાપ કરી રહ્યા છીએ. આપણી આસપાસમાં પણ સ્વાર્થી, નકારાત્મક, સ્પર્ધાત્મક, ઈર્ષાળુ અને મહત્વાકાંક્ષી લોકો છે જે ખોટી ધારણાઓ કરે છે. હાલના મનોવૈજ્ઞાનિકો એવું કહે છે કે આપણા પ્રશ્નો તે આપણા પર્યાવરણ, આપણો ઉછેર અથવા ઓછી લાયકાતનું પરિણામ છે. બીજા લોકો એવું કહેશે કે આપણે સાચા છીએ. તેનો આધાર આપણા જીવનને સરળ બનાવનાર બાબતો પર છે. પણ સત્ય એ છે કે ઈશ્વર આપણા સંજોગો પ્રમાણે સાચા કે ખોટા પ્રત્યેનો પોતાનો અભિપ્રાય બદલતા નથી. કેટલાક લોકો એવી સલાહ આપે છે કે ખુશ રહેવાની ચાવી પોતાના વિશે સારી લાગણી અનુભવવી અથવા વધારે પૈસા કમાવા તે છે. પણ હું તમને કહેવા માગું છું કે તમે ગમે તેટલી સારી લાગણી ધરાવતા હોય અથવા ગમે તેટલા પૈસા કમાતા હોય, પણ જ્યાં સુધી તમે ઈશ્વરને ઓળખતા નથી ત્યાં સુધી સાચી શાંતિનો અનુભવ કરી શકતા નથી. સાચો આનંદ ઈશ્વર સાથે નિકટનો સંબંધ રાખવામાં છે. આ સંબંધની શરૂઆત પસ્તાવાથી થાય છે. રાજાના મહેલમાં જે જ્ઞાની માણસો હતા તેઓ સ્વાર્થી હતા. તેઓ સાચા અર્થમાં રાજાને મદદ કરવા માંગતા નહોતા. તેઓ ફક્ત પોતાનું જ રક્ષણ કરવા માંગતા હતા. હામાને પણ રાજાને ખોટી સલાહ આપી. એસ્તેર 3, 8 અને 9માં લખ્યું છે, ત્યારે હામાને અહાશ્વેરોશ રાજાને કહ્યું કે તારા રાજ્યના સર્વ પ્રાંતોના લોકોમાં પ્રસરેલી તથા વિખરાયેલી એક પ્રજા છે. તેઓના નિયમો સર્વ લોકોથી જુદા છે. તેઓ રાજાના કાયદા પણ પાળતા નથી. તેથી તેઓને જીવતા રહેવા દેવા એ હિતકારક નથી. જો રાજાની મરજી હોય તો તેઓનો નાશ કરવાનું ફરમાન બહાર પાડવું જોઈએ અને રાજાના ખજાનચીઓના હાથમાં હું 10,000 તાલંત રૂપું રાજાના ભંડારમાં લઈ જવા માટે આપીશ. મિત્રો, રાજાને હામાનની સલાહની કોઈ જરૂર નહોતી. રાજાને તો ખબર પણ નહોતી કે તેને તકલીફ છે અને ખરેખર રાજાને કોઈ તકલીફ નહોતી. હામાન આ વાતમાં જુઠ્ઠું બોલી રહ્યો હતો. આપણા માટે આ એક બોધપાઠ છે કે જ્યારે કોઈ મફતની સલાહ આપે ત્યારે આપણે સાવચેત રહીએ. આ વાર્તામાં એક તરફ રાજાના જ્ઞાની માણસો અને હામાન છે, તો બીજી તરફ એસ્તેરના કાકા મોર્દખાઈ છે, જે વિશ્વાસુ માણસ હતો. તેનું હૃદય હંમેશા બીજાઓની ચિંતા કરતું હતું. તે પરિસ્થિતિ જાણતો હતો. ક્યારે શાંત રહેવું અને ક્યારે કામ કરવું તે મોર્દખાઈ સારી રીતે જાણતો હતો. તે તો બુદ્ધિશાળી અને હિંમતવાન માણસ હતો. સાચી વાત છે. મોર્દખાઈનો વિશ્વાસ તેની આસપાસના લોકો માટે આશા અને સામર્થ્યનો સ્ત્રોત બની ગયો. તેના શબ્દો અને તેના કાર્યો એવા માણસને પ્રદર્શિત કરતા હતા જે કોઈ ટોળાની પાછળ ચાલનાર નહોતો, પણ તેના વિશ્વાસને માટે સ્થિર રહેનાર અને ઈશ્વરની ઈચ્છા પૂરી કરનાર હતો. તેણે એસ્તેરને પણ સલાહ આપી કે જો તે તેની સલાહ ધ્યાનમાં નહીં લે તો તેનું રાણીપદ જોખમમાં આવી શકે છે. વાલા મિત્રો, આપણા દરેકના જીવનમાં મોર્દખાઈ અને હામાન જેવા માણસો હોય છે. આપણી આસપાસ એટલા બધા અવાજો છે કે કઈ સલાહ સારી અને કઈ સલાહ ખોટી તે પણ નક્કી કરવું મુશ્કેલ લાગે છે. જ્યારે આપણા માટે તે નકામી લાગે ત્યારે તેના તરફ ધ્યાન ના આપવાનું પણ મુશ્કેલ બની જાય છે. પણ દૈવી સલાહને આપણે કેવી રીતે જાણી શકીએ? મિત્રો, આપણે મોર્દખાઈનો વિચાર કરીએ. એસ્તેર 3 અને 2માં લખ્યું છે, રાજાના સર્વ સેવકો જેઓ રાજાના દરવાજામાં હતા તેઓ નમસ્કાર કરીને હામાનને માન આપતા, કેમ કે રાજાએ તેના વિશે એવી આજ્ઞા કરી હતી. પણ મોર્દખાઈ તેને નમસ્કાર કરતો નહીં અને તેને માન પણ આપતો નહીં. મોર્દખાઈ કેવળ ઈશ્વર સિવાય બીજા કોઈ માણસની આગળ નમતો નહોતો. આપણને પણ જીવનમાં એવા સલાહકારોની જરૂર છે જે ઈશ્વર પરાયણ હોય તથા ઈશ્વરને અને તેમના વચનને સમર્પિત હોય. મારી વાલી બહેનો, મોર્દખાઈ એસ્તેરનું પણ પૂરતું ધ્યાન રાખતો હતો. એસ્તેર 2:11 જણાવે છે, એસ્તેરની સી હાલત છે તથા તેનું શું થશે એ જાણવા સારું મોર્દખાઈ પ્રતિદિન જનાનખાનાના આંગણા સામે
હેરાફેરા મારતો હતો. મોર્દખાઈ જેવા સારા માણસો આપણી કાળજી રાખે છે અને નિયમિત રીતે આપણે શું કરીએ છીએ તેનું ધ્યાન પણ રાખે છે. પણ કેટલીક વાર મૂર્ખ માણસો આપણને ખોટી સલાહ આપી જાય છે. નીતિવચનો 12 અને 15 જણાવે છે, મૂર્ખનો માર્ગ તેની પોતાની નજરમાં ખરો છે, પણ જ્ઞાની માણસ સારી સલાહ પર લક્ષ્ય આપે છે. મિત્રો, તમે કેવી સલાહ પર ધ્યાન આપો છો તે વિશે વિચાર કરજો. આવો પ્રાર્થના કરીએ. સર્વજ્ઞાની ઈશ્વર, તમે જ્ઞાન અને ડાપણનો સ્ત્રોત છો તે માટે તમારો આભાર માનીએ છીએ. તમારા વચન મારફતે તમે અમને ઉત્તમ સલાહ પૂરી પાડો છો તે માટે અને અમને સારી સલાહ આપનાર લોકોને માટે તમારો આભાર માનીએ છીએ. ખોટી સલાહ લેવાથી અને આપવાથી અમારું રક્ષણ કરો. સાચી સલાહનો અમલ કરવા અમને મદદ કરો. ઈસુના નામમાં માગું છું. આમેન. સનાતન
પ્રિય દર્શક મિત્રો, આ છે કાર્યક્રમ આશાવાન સ્ત્રીઓ. સારી સલાહ આપનાર લોકો આપણા જીવનમાં હોવા જોઈએ, તે આજે આપણે શીખ્યા. બાળપણમાં આપણે કોઈ પણ બાબતમાં સરળતાથી બીજાની સલાહ લઈએ છીએ, પણ પુખ્ત વયના થયા પછી બીજાને પૂછતા આપણને નાનમ લાગે છે. આપણે એવું માની લઈએ છીએ કે હવે મારે કોઈની સલાહની જરૂર નથી, હું મારા નિર્ણય જાતે લઈ શકું છું. આપણે બીજાની સલાહ પૂછીને પોતાને નિર્બળ સાબિત કરવા માંગતા નથી. કેટલીક વાર આપણા અનુભવો અથવા આવડતો પૂરતા થઈ રહે છે. દરેક વખતે બધા સારી જ સલાહ આપે એવું પણ નક્કી હોતું નથી. પણ નીતિ વચનો આપણને શીખવે છે, જે વ્યક્તિ પોતાની નજરમાં જ્ઞાની બને છે તે મૂર્ખ છે. બીજાની સલાહ પૂછવાથી આપણે નિર્બળ બની જતા નથી. આપણા કરતાં વધારે ડાપણ કે જ્ઞાન ધરાવનાર વ્યક્તિ પરિસ્થિતિને આપણા કરતાં વધારે સારી રીતે સમજી શકે છે. કેટલીક વાર ઈશ્વર જ આવા લોકોને આપણી પાસે મોકલી આપે છે. ઈસુ ખ્રિસ્ત પોતે પણ પ્રાર્થના દ્વારા તેમના પિતાની સલાહ લેતા હતા. શું આપણે તેમના નમૂનાને અનુસરીશું? મિત્રો, મને ખાતરી છે કે તમારા જીવનમાં પણ મોર્દખાઈ જેવા સારા સલાહકારો હશે, જેની ઉપર તમે સલાહ માટે ભરોસો રાખી શકો. મારા જીવનમાં ઈશ્વરે આવી વ્યક્તિઓ આપી છે, તેથી હું ઈશ્વરનો આભાર માનું છું. આપણા સલાહકારો આપણને સાચવે છે અને ઉત્તેજન આપે છે, તે માટે ઈશ્વરનો આભાર માનીએ. પ્રિય મિત્રો, મને આશા છે કે આપણા જીવનમાં ઈશ્વરની બીક રાખનાર સલાહકારો હોવા કેટલું અગત્યનું છે તે આજે આપ સમજી શક્યા હશો. આપણે હંમેશા યાદ રાખીએ કે ઈશ્વર ડહાપણનો સ્ત્રોત છે અને તે યોગ્ય લોકોને યોગ્ય સમયે આપણા જીવનમાં મોકલી આપે છે. મિત્રો, અમારો સમય હવે પૂરો થવા આવ્યો છે. આજનું પ્રસારણ આપને કેવું લાગ્યું તે અમને ચોક્કસ જણાવશો. સંપર્ક માટે અમારું સરનામું નોંધી લેશો. જો આપ ફોનથી અમારો સંપર્ક કરવા માંગો છો તો તે પણ આવકાર્ય છે. અમારો સંપર્ક નંબર છે 94 29 37 55 9429375512. આ નંબર ઉપર આપ SMS અથવા વોટ્સએપ પણ કરી શકો છો. ઈશ્વર આપને આશીષ આપે. ધન્યવાદ. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.